જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। વંથલીમાં ધીમી ધારે વરસાદનું ઝાપટું પડ્યું। વહેલી સવારે વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। આકાશમાં વાદળો ઘેરાયા અને વરસાદી માહોલ છવાયો હતો। વહેલી સવારના આ દ્રશ્યો છે કે જ્યાં જૂનાગઢ જિલ્લામાં લોકોને ચોક્કસથી ગરમીમાંથી રાહત મળી છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે બફારો અને ગરમીમાં ચોક્કસ રાહત મળી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા છે। કેતન, વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, કેવું વાતાવરણ? ચોક્કસ જે રીતે આગાહી કરવામાં આવી હતી તેને પગલે જે છે તે હાલ તો જે વંથલી તાલુકાના ગામડાઓ છે, ગ્રામ્ય પંથકમાં ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વહેલી સવારે જે જોરદાર ઝાપટું આવ્યું હતું, જેમાં રસ્તાઓ ભીના થઈ ગયા હતા। શાહપુર, સાંતલપુર સહિતના જેટલા પણ ગામડાઓ છે મોટાભાગે ત્યાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો। વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને આજે પણ જૂનાગઢમાં પણ અત્યારે જે છે વાદળછાયું વાતાવરણ જોડે છે। ટૂંક સમયમાં જ વરસાદ આવે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને જે રીતે વાતાવરણમાં ઠંડક થઈ છે તેને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।